આજનું આપણું મનન છે ગીતશાસ્ત્ર 27. ગીતશાસ્ત્રની અંદર જુદા જુદા કર્તાઓ દ્વારા ગીતો લખવામાં આવ્યા છે અને જુદા જુદા પ્રકારના ગીતો લખવામાં આવ્યા છે. જેમ કે જે ગીતો છે એ પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા, આભાર સ્તુતિ કરતા, જ્ઞાન આપનારા ગીતો, પ્રભુમાં વિશ્વાસ જાહેર કરતા, અને એ જ રીતે ઇન્ડિવિજ્યુઅલ આજીજી કરતા, વિલાપ કરતા ગીતો લખવામાં આવ્યા છે. જ્યારે ગીતશાસ્ત્ર 27 એ દાઉદ દ્વારા લખવામાં આવેલું ગીત છે અને ગીતમાં આપણે ઘણી બધી બાબતો જોઈ શકીએ છીએ. દાઉદ આ ગીત દ્વારા પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને એટ ધ સેમ ટાઈમ એ પોતાની આજીજી અને વિનંતી પણ યહોવા દેવની આગળ કરે છે. સૌ પ્રથમ બાબત જો આપણે જોઈએ તો નો ગોડ, દેવને જાણવું, દેવનો જે નેચર છે, દેવનું જે કેરેક્ટર છે એ આપણે જાણવું જોઈએ. અને દાઉદ એ આપણને શીખવે છે ગીતશાસ્ત્ર 27 અને પહેલી કલમ જે છે કે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે? મારા જીવનનું અજવાળું, મારું તારણ અને મારા જીવનનું સામર્થ્ય. જ્યારે પણ મને ગાઈડન્સની જરૂર પડે છે, અંધકાર હોય છે, ત્યારે યહોવા એ મારું અજવાળું છે, મારું તારણ છે. જ્યારે પણ હું મુશ્કેલીમાં છે ત્યારે મને તારે છે, બચાવે છે અને મને સામર્થ્ય આપે છે, એ મારું રક્ષણ કરે છે. અને દાઉદ એ પોતાનો વિશ્વાસ એ જાહેર કરે છે. દાઉદ કદાચ એ મુશ્કેલીમાં છે અને પ્રભુ ઉપર પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને દાઉદ એ રીતે આપણને પણ એન્કરેજમેન્ટ આપે છે કે જ્યારે મુશ્કેલી હોય ત્યારે આપણે દેવને જાણવા જોઈએ કે દેવ કોણ છે. યુ નીડ ટુ નો યોર ગોડ. અને દાઉદ એ જાહેર કરે છે. બીજી બાબત છે કે સીક ગોડ, એટલે કે દેવને શોધવું અને દેવની જે હાજરી છે એને શોધવાની જરૂર છે. દાઉદ એ લખે છે કે યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ સ્થાન થાય. એટલે કે હું યહોવાના મંદિરની અંદર, હવે તમે જુઓ કે એ વખતે હજી તો મંદિર બાંધવામાં આવ્યું નહોતું. મંદિર તો સુલેમાનના સમયમાં બાંધવામાં આવ્યું, પરંતુ એ કહે છે કે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું એક ઘર થાય. પ્રભુને શોધવું, એના ઘરની અંદર જવું અને ત્યાં રહેવું અને તેનું અવલોકન કરવું, એની સુંદરતા નિહાળવી, પ્રભુને શોધવા. અને કહે છે કે ડ્વેલ, એટલે કે ત્યાં રહેવું. મુશ્કેલીના સમયમાં એના આંગણામાં રહેવું એ દાઉદ આપણને શીખવે છે. ગીતશાસ્ત્ર 84 અને 10 એવું લખવામાં આવ્યું છે કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. કેટલું અજાયબ! આપણે દેવને શોધવાના છે. ત્રીજી બાબત, દેવની આગળ એ રડવું, વિલાપ કરવું, આજીજી કરવી અને વિનંતી કરવી. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ક્રાય ટુ ગોડ. લોકોની આગળ નહીં, પરંતુ યહોવાની આગળ, દેવની આગળ જઈ અને ત્યાં રડવું, આજીજી કરવી અને વિનંતી કરવી. અને એક વિનંતી કરે છે, ક્રાય ટુ ગોડ, કે તારું મુખ ન ફેરવ, મને તારી આગળથી કાઢી ન મૂક, મને દૂર ન કર અને મને તજી ન દે. અને ત્યાં લખવામાં આવ્યું છે, હે મારા તારણના દેવ, મને દૂર ન કર અને મને તજી ન દે કર. તું તો મને બચાવનાર છે, તું મારો તારણનો દેવ છે, હું કોની પાસે જાઉં? અને ચોથી બાબત એ રાહ જોવી. 13મી અને 14મી કલમમાં વેઇટ ફોર ગોડ. 14મી કલમ કહે છે કે યહોવાની વાટ જો,
બળવાન થા અને હિંમત રાખ, હા યહોવાની વાટ જો. આપણે યહોવા ઉપર, દેવ ઉપર આધાર રાખવાનો છે, એ દાઉદ શીખવે છે આપણને. જ્યારે જ્યારે આપણા જીવનની અંદર મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, ત્યારે આપણને આ ગીત દ્વારા આપણા વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. તમે ઘણા બધા ગીતો વાંચતા હશો મુશ્કેલીના સમયની અંદર. એ આપણા વિશ્વાસની વૃદ્ધિ કરે છે. નવા કરારની અંદર જો આપણે જોઈએ તો અહીંયા કહે છે કે યહોવા મારું અજવાળું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ જગતનું અજવાળું હું છું. તમે વિચાર કરો કે જ્યારે દાઉદ આ લખે છે ત્યારે એના માટે અજવાળાની જે ડેફિનેશન હતી એ જુદી હતી, અને આપણા માટે અત્યારે અજવાળું બહુ નોર્મલ અને કોમન છે. પરંતુ અહીંયા આપણે આત્મિક રીતે જોઈએ તો જ્યારે અજવાળું હોય છે એ આપણને ગાઈડ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મારી પાછળ ચાલશો તો તમે અંધકારમાં નહીં ચાલો, કારણ કે જગતનું અજવાળું હું છું. આપણે દેવનો નેચર જાણીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે આ પૃથ્વી પર આવ્યા. શું આપણે એની રાહ જોઈએ છે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ, જ્યારે આપણને બીક લાગે, ત્યારે આપણે યાદ રાખીએ કે આપણો દેવ એ કોણ છે. એ શક્તિ આપનાર, સામર્થ્ય આપનાર. એના તંબુમાં આપણે સલામત રહીએ છીએ. જ્યારે આપણું ધ્યાન ભટકવા લાગે, જ્યારે આપણે વિશ્વાસમાં નબળા પડવા લાગીએ, ત્યારે આપણે દેવને શોધવાની કોશિશ કરીએ. એના નિવાસસ્થાનમાં જઈએ, એના ઘરમાં જઈએ, એના વચનો તરફ પાછા વળીએ અને એને દેવની હાજરીનો અનુભવ કરીએ. જ્યારે બહુ નિરાશ હોઈએ, સ્ટ્રગલ કરતા હોઈએ, ત્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ, આજીજી કરીએ, કાલાવાલા કરીએ. જેવી રીતે 7 થી 12 કલમની અંદર એ દાઉદ ભક્ત એ દેવની આગળ વિનંતી કરે છે, મારાથી તારું મુખ ન ફેરવ, તું મારો સહાયકારી થયો છે, અત્યાર સુધી તે મને સાચવ્યો છે, સંભાળ્યો છે, તું આગળ પણ મને સાચવીશ અને સંભાળીશ. અને જ્યારે તમે કોઈક બાબતને માટે રાહ જોતા હોય, when delayed, wait faithfully. વિશ્વાસથી આપણે દેવની રાહ જોઈએ. અહીંયા લખે છે 14મી કલમમાં, યહોવાની વાટ જો, બળવાન થા અને હિંમત રાખ, હા યહોવાની વાટ જો. જીવનમાં આપણે જ્યારે રાહ જોઈએ છે, આપણને એ આશા છે. એ આશા એ આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. દાઉદ એ પોતાનો વિશ્વાસ જાહેર કરે છે કે યહોવા મારું અજવાળું, મારું તારણ છે અને મારા જીવનનું સામર્થ્ય છે. શું આજે આપણે આપણા જીવનની અંદર દાઉદની જેમ જાહેર કરી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારું અજવાળું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારું તારણ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા જીવનનું સામર્થ્ય છે. હું કોનાથી બીઉં? એ જ મને શક્તિ અને સામર્થ્ય આપે છે, મને સહાય કરે છે. એના વચનો દ્વારા આપણે બળ પ્રાપ્ત કરીએ છીએ. દાઉદ કહે છે કે હું તો એના આંગણામાં જ રહેવા માંગુ છું. શું આપણે એના આંગણાઓમાં રહેવા માંગીએ છીએ? આપણે દેવની સમક્ષ, દેવની સાથે, અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે રિમેઇન ઇન મી, આપણે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર રહેવા માંગીએ છીએ? આપણે રાહ જોવા તૈયાર છે? આપણે હિંમત રાખવાની છે અને
મજબૂત બનવાનું છે, બળવાન થવાનું છે, અને આત્મિક રીતે આપણે વધુ આગળ વધવાનું છે. દેવને જાણો, દેવને શોધો, દેવની આગળ વિનંતીઓ કરો અને દેવની રાહ જુઓ. અને ઈશ્વર પિતા આ ગીત દ્વારા આપણ સર્વને એનો આશીર્વાદ આપે. આમેન.